નમસ્કાર દર્શક મિત્રો, આપનો હાર્દિક સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલમાં। હું છું આપનો જ્યોતિષ આચાર્ય વિષ્ણુ શર્મા। આ વર્ષ 2025માં નવા વર્ષમાં આપણે મંગલ પ્રવેશ કરી રહેલા છીએ। 2025 અંક જ્યોતિષ અનુસાર આ વર્ષ મંગલ ગ્રહનું માનવામાં આવે છે। 2025માં આ વર્ષ દરમિયાન 4 ગ્રહો રાશિ પરિવર્તન કરી રહેલા છે। શનિ, ગુરુ, રાહુ અને કેતુ જે જાતકના જીવનમાં શુભ અને અશુભ ફળ આપનારા છે। શનિ 29 માર્ચ 2025 થી મીન રાશિમાં પ્રવેશ કરી રહેલો છે અને 3 જૂન 2027 સુધી મીન રાશિમાં રહેશે। 14 મે 2025 સાંજથી ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરી રહેલો છે, જે 15 ઓક્ટોબર 2025 સુધી મીન રાશિમાં અને 15 ઓક્ટોબર 2025થી કર્ક રાશિમાં 5 ડિસેમ્બર સુધી રહેશે। 5 ડિસેમ્બરથી 5 જૂન 2026 સુધી ગુરુ મિથુન રાશિમાં રહેશે। રાહુ 18 મે 2025ના દિવસે વક્રી થઈને કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને 3 ડિસેમ્બર 2026 સુધી કુંભ રાશિમાં રાહુ રહેશે અને સિંહ રાશિ પર કેતુ રહેશે। આ 4 ગ્રહો મુખ્યત્વે 2025માં રાશિ પરિવર્તન થાય છે। આ વર્ષ દરમિયાન કયા કયા જાતકોનું શુભ અને અશુભ ફળ આ ગ્રહો આપશે એનું વિસ્તારપૂર્વક આપણે વર્ણન કરીએ છીએ। પ્રથમ 15 મેથી ગુરુ મિથુન રાશિમાં આવશે, એટલે જે અવિવાહિત લોકો છે જેમની રાશિ મેષ, મિથુન, ધન, કુંભ અને કન્યા રાશિના અને તુલા રાશિના જાતકોનું આ વર્ષ દરમિયાન વિવાહ યોગ બનશે। સારા છોકરાઓ માટે સારી છોકરીઓ પ્રાપ્ત થશે અને છોકરીઓ માટે સારા વર પ્રાપ્તિના આ વર્ષ દરમિયાન યોગ બને છે, જેથી મેષ, મિથુન, કન્યા, તુલા, ધન અને કુંભ રાશિના જાતકો 15 મેથી વિવાહના યોગ, લગ્નના યોગ બને છે। એમને પ્રયત્નશીલ રહેવું। મેષ રાશિ પર આ વર્ષ દરમિયાન સિંહ રાશિ અને કુંભ રાશિ, ધન રાશિ પર પનોતીઓ, શનિની પનોતી રહેશે। વિસ્તારપૂર્વક જાણીએ કયા કયા રાશિનું શુભ અને અશુભ ફળ આ વર્ષ દરમિયાન મળશે। પ્રથમ છે મેષ રાશિ, અક્ષર અલ ઈ। મેષ રાશિના જાતકો આ વર્ષ દરમિયાન શનિની પનોતી 7.5નો પ્રારંભ એ રાશિ ઉપર થશે, જે લોખંડના પાયે શનિની પનોતીનો પ્રારંભ થશે, જેથી માનસિક ચિંતા એમને રહ્યા કરશે। શારીરિક પીડા અને કષ્ટદાયક આ વર્ષ થોડું રહેશે। પનોતી હોવાથી આલસ રહેશે। મુસાફરીના યોગ બનશે। આર્થિક લાભ પણ થવાની સંભાવના છે। ગુરુ આપની રાશિમાં સારો આવશે, જેથી આર્થિક લાભ કરાવશે। ધંધાકીય બાબતોમાં ગ્રોથ, પ્રગતિ અને ઉન્નતિ રહેશે। પૈસા ટકે આ વર્ષ આપણું સારું અને શુભ ફળ આપનારું રહેશે। શનિ પતિ પત્નીમાં અણબનાવ કરશે,
જે વ્યક્તિઓના પ્રેમ પ્રસંગ ચાલતા હોય એમને આ વર્ષ દરમિયાન બહુ જ સાવચેતી રાખવી. પ્રેમ પ્રસંગમાં પતિ પત્નીમાં લડાઈ ઝઘડા અને પ્રેમ પ્રસંગમાં બ્રેકઅપ આ બાબતો રહેશે, જેથી ધ્યાન રાખવું. વિદ્યા અભ્યાસ જે કરતા હોય એમને 18 મેથી કેતુ સિંહ રાશિમાં આવવાથી એમને મહેનત વધારે કરવી પડશે. એમને અનુકૂળતા પ્રમાણે માર્ક્સ લાવવા માટે મહેનત વધારે કરવી પડશે. આ વિદ્યા અભ્યાસમાં એમને આળસ રહેશે. ધાર્મિક યાત્રાઓના આ વર્ષ દરમિયાન યોગ બને છે. સ્વભાવને શાંત રાખીને કાર્ય કરવું. મનમાં અનેક વિચારો આવતા રહેશે. મન ચંચળતા રહેશે, જેથી મનને સ્થિર રાખીને ગણપતિ અને શનિના જાપ કરવા. વિવાહના યોગ આ વર્ષ દરમિયાન બને છે. એથી સારા વ્યક્તિઓ તમારા જીવનમાં આવે, પણ સ્વભાવ તમારો ક્રોધ અને આવેગ ભરેલું રહેશે. થોડું તણાવ રહેશે અને પરિવાર સાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થવાની સંભાવના છે, જેની કાળજી આ વર્ષ દરમિયાન લેવી. ધંધાકીય અને વ્યવસાયિક લોકો માટે આ વર્ષ બહુ ઉત્તમ ફળ આપનારું છે. એમની પ્રગતિ રહે, આર્થિક લાભ રહે. નવું ઇન્વેસ્ટમેન્ટ વિચારપૂર્વક કરવું. રાહુ આપને સારી તક આપશે, લાભ અપાવશે, જેથી દરેક કાર્યોમાં આ વર્ષે સફળતા આપને મળશે. વૃષભ રાશિ, અક્ષર વ ઉ. વૃષભ રાશિઓ માટે આ વર્ષ આર્થિક લાભ આપશે. નવા સંબંધો સુધરશે અને સંબંધો વધશે. જે સંબંધોમાં અણબનાવ કે મતભેદ થયું હતું એ સંબંધો આ વર્ષ દરમિયાન સુધરશે. માન સન્માન, કીર્તિ અને યશ અને લાભ આપને આ વર્ષ દરમિયાન મળશે. મીન રાશિનો શનિ આપના માટે થોડી માનસિક ચિંતાઓમાં વધારો કરે. કૌટુંબિક પારિવારિક પ્રશ્નો આપની સામે ઊભા કરે, જેથી કુટુંબ અને પરિવાર સાથે મતભેદ, વિચાર ભિન્નતા અને ક્લેશ થવાની સંભાવના છે. ગુરુ આપના માટે આર્થિક લાભ અને ધન લાભ લઈને આવશે, જેથી આપણા જીવનમાં પ્રગતિ અને સારી તક આ વર્ષ દરમિયાન તમને મળશે. ખર્ચ આ વર્ષ દરમિયાન વધશે. આ વર્ષ દરમિયાન કોઈને ઉધાર આપવું નહીં, જેની કાળજી આ વર્ષ દરમિયાન અવશ્ય લેવી. પરિવારમાં નવા વ્યક્તિઓનું આગમન થશે. જેમના વ્યવસાયિક કાર્યો છે એમની ઉત્તરોત્તર આ વર્ષ દરમિયાન પ્રગતિ સારી રહેશે. પ્રવાસી કાર્યોમાં સફળતા મળશે અને ધાર્મિક યાત્રાઓના આ વર્ષ દરમિયાન યોગ બને છે. તમારે હનુમાન ચાલીસાનો દરરોજ પાઠ કરવો અવશ્ય રહેશે, જેથી દરેક કાર્યોમાં તમને આ વર્ષ દરમિયાન સફળતા મળે. મિથુન રાશિ, અક્ષર ક છ ઘ. મિથુન રાશિના જાતકો માટે આ વર્ષ 15 મેથી લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ માટે લગ્ન યોગ અને વિવાહ યોગની પ્રાપ્તિ કરાવશે. આર્થિક પ્રગતિ થશે. વ્યવસાયમાં અને નોકરીમાં ધન લાભ અને પ્રમોશન થવાની સંભાવના છે, જેથી આ વર્ષ દરમિયાન તમારું શુભ વર્ષ રહે. રાહુ આપની રાશિમાં આવવાથી
પારિવારિક અને પતિ પત્નીઓ સાથે મતભેદ ઊભા કરાવશે, જેની કાળજી આ વર્ષ દરમિયાન લેવી. સામાન્ય શારીરિક કષ્ટ પણ તમને આ વર્ષ દરમિયાન રહે. સામાન્ય માથાના દુખાવા આ વર્ષ દરમિયાન રહે. આંખ કાન પીડા રહ્યા કરે આ વર્ષ દરમિયાન. પરિવારમાં અને તમારા જીવનમાં મિથુન રાશિના જાતકો માટે આજે આ વર્ષ સારા સમાચાર લઈને આવશે. તમારી ગ્રોથ, ઉન્નતિ અને પ્રગતિ આ વર્ષ દરમિયાન સારી રહેશે. નવા રિલેશન, નવા સંબંધ બંધાશે. તમારી કીર્તિ અને યશ લાભ તમને આ વર્ષ દરમિયાન સારું પ્રાપ્ત થશે. કોઈ પણ કાર્ય કરવામાં આ વર્ષ દરમિયાન થોડી ધીરજ રાખીને કાર્ય કરવું. ઉતાવળા ડિસિઝન કે નિર્ણય આ વર્ષ દરમિયાન ન લેવા. આ વર્ષ આપનું શુભ ફળ આપનારું છે. કર્ક રાશિ, અક્ષર ડ અને હ. કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ 29 માર્ચ 2025થી આપના ઉપર જે 2.5 વર્ષની પનોતી શનિની ચાલી રહેલી હતી તે 29 માર્ચ 2025ના દિવસે પૂરી થશે, જેથી તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. જે તણાવ જે ચાલી રહેલા હતા, અણબણાવ ચાલી રહેલા હતા, એમાંથી તમને આ વર્ષ દરમિયાન મુક્તિ મળશે. આ વર્ષ દરમિયાન તમને આર્થિક લાભ સારો થશે. તમારું મન સ્થિર રહેશે અને દરેક કાર્યમાં આ વર્ષ દરમિયાન તમને સારી સફળતા મળશે. 15 મે 2025થી રાહુ કુંભ રાશિ પર અને કેતુ સિંહ રાશિ પર આવવાથી 18 મે પછી તમને કૌટુંબિક બાબતોના પ્રશ્નો ઊભા થાય. સામાન્ય કુટુંબીજનો સાથે ક્લેશ અને કોઈને કોઈ નાની બાબતો ઉપર ચીડચીડ પણ રહ્યા કરે, જેની કાળજી આ વખતે અવશ્ય લેજો. મનને શાંત આ વર્ષ દરમિયાન અવશ્ય રાખવું. ધન લાભ, આર્થિક લાભ થવાની સંભાવના છે. ધાર્મિક કાર્યો માટે મુસાફરી થાય, પ્રવાસ અને મુસાફરીના યોગ આ વર્ષ દરમિયાન બની રહેલા છે. કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ આ વર્ષ દરમિયાન ન કરવું, અને જો કરવાનું થાય તો વિચારપૂર્વક દરેક બાબતોનું ધ્યાન રાખીને આ વર્ષ દરમિયાન ઇન્વેસ્ટમેન્ટ કરવું. કોઈને આ વર્ષ દરમિયાન પૈસા ઉધાર ના આપવા, જેની કાળજી અવશ્ય લેવી. આંખ, કાન અને ગળાના દુખાવો સામાન્ય રહ્યા કરે. પારિવારિક સાથે અણબણાવ રહ્યા કરે, જેની મગજ શાંત રાખીને નિરાકરણ કરવું અને મનને શાંત રાખવું. વ્યવસાયમાં ઉન્નતિ સારી રહે આ વર્ષ દરમિયાન, અને ધાર્મિક કાર્યોમાં સારી રુચિ રહે. તમારા સંબંધો જે બગડેલા હતા એ સંબંધો આ વર્ષ દરમિયાન સુધરશે. ધંધાકીય બાબતોમાં પ્રગતિ રહેશે, આર્થિક લાભ રહેશે અને ધન લાભ રહેશે. પરિવારથી આ વર્ષ દરમિયાન તમને સંતોષજનક જવાબ નહીં મળે. તમારે મહેનત આ વર્ષ દરમિયાન વધારે કરવી પડશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અને મહાદેવ શિવની પૂજા અવશ્ય કરવી આ વર્ષ દરમિયાન. સિંહ રાશિ, સિંહ રાશિના જાતકો માટે 29 માર્ચ 2025થી 2.5 વર્ષની પનોતીનો પ્રારંભ થઈ રહેલો છે. લોખંડના પાયે શનિની પનોતીનો પ્રારંભ થાય છે, જેથી આ વર્ષ દરમિયાન તમને માનસિક ચિંતાઓ રહ્યા કરે. જો વિવાહિત વ્યક્તિ હોય એમને પતિ પત્નીમાં અણબણાવ રહ્યા કરે. આ વર્ષ દરમિયાન એમના કાર્યોમાં વિલંબ રહે, મહેનત વધારે કરવી પડે.
પ્રેમ પ્રસંગ ચાલતા હોય તો એમાં બ્રેકઅપ થવાની સંભાવના છે. લડાઈ ઝઘડા રહેશે. પાર્ટનર સાથે તથા પતિ પત્નીમાં બંનેમાં અણબનાવ મતભેદના યોગ ઊભા થાય. પરિવાર સાથે ક્લેશ અને કંકાસ આ વર્ષ દરમિયાન રહ્યા કરે, જેથી શાંત સ્વભાવ રાખીને કાર્ય કરવું. મનમાં અમુક ખોટા વિચારો આ વર્ષ દરમિયાન આવશે. 18 મેથી સિંહ રાશિ ઉપર કેતુ આવવાથી મનમાં અનેકો નકારાત્મક વિચાર આવશે. આર્થિક લાભ રહેશે, પણ શારીરિક કષ્ટ અને પીડા રહેવાની સંભાવના છે. જેથી આ સમય દરમિયાન વિશેષ કાળજી રાખીને સમય પસાર કરવો. ઓમ શમ શનિશ્ચરાય નમઃ ના જપ કરવા. હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો. શરીરમાં કોઈ રોગ ઉત્પત્તિ થાય, જેથી શરીરની ખાસ કાળજી આ વર્ષ દરમિયાન રાખવી. કોઈની સાથે અણબનાવ કે પતિ પત્નીમાં અણબનાવ, પરિવાર સાથે અણબનાવ થવાની સંભાવના છે, જેથી મનને શાંત અવશ્ય રાખવું. આ વર્ષ દરમિયાન વિવાહિત લોકો માટે સંતાનની ચિંતા રહ્યા કરે. વ્યવસાય અને કારોબાર નોકરીમાં પણ મતભેદ વિચાર ભિન્નતા ઊભા થવાની સંભાવના છે, જેથી એમને શનિનું દાન અવશ્ય કરવું અને શાંત સ્વભાવ રાખીને આ વર્ષ શાંતિથી પસાર કરવું. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો અક્ષર પ ઠ ણ આ રાશિનો જાતકો માટે આ વર્ષ આર્થિક લાભ આપનારું છે. આપના માટે 6ઠ્ઠા સ્થાન ઉપરથી રાહુ પસાર થાય છે, જેથી શત્રુઓ ઊભા થાય, પણ શત્રુઓમાં પણ તમને વિજય પ્રાપ્ત થાય. આર્થિક લાભ થવાની સંભાવના છે. પ્રોપર્ટી કે વ્યવસાયમાં આ વર્ષ નવું ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો. નવા વ્યવસાય, નવા વ્યાપાર આ વર્ષ દરમિયાન પ્રારંભ થાય. નોકરીમાં તમને આ વર્ષ દરમિયાન પ્રમોશન મળે, આર્થિક લાભ થાય. મુસાફરીના યોગ છે. વ્યવસાયમાં સારી ઉન્નતિ અને પ્રગતિના આ વર્ષ દરમિયાન કન્યા રાશિના જાતકો માટે આ વર્ષ શુભ ફળ આપનારું છે. 6ઠ્ઠા સ્થાન ઉપરથી રાહુ પસાર હોવાથી કમર, પગ અને ઘૂંટણ સંબંધી પીડા તમને થોડી રહ્યા કરે, જેની શરીરની કાળજી આ વર્ષ દરમિયાન અવશ્ય રાખવી. વ્યવસાયમાં સારો લાભ રહે. પરિવારનો સપોર્ટ આ વર્ષ દરમિયાન તમને સારો પ્રાપ્ત થાય. પતિ પત્નીમાં પ્રેમ ઉલ્લાસ સારો રહે અને નવા સંબંધો આ વર્ષ દરમિયાન વધે. વ્યાપારમાં ઉન્નતિ અને પ્રગતિ આ વર્ષ સારી રહે. તુલા રાશિના જાતકો અક્ષર ર અને ત આ વર્ષ દરમિયાન તુલા રાશિના જાતકો માટે બહુ શુભ ફળ આપનારું છે. વિવાહ યોગ્ય વ્યક્તિઓના આ વર્ષ દરમિયાન વિવાહ થાય, લગ્ન થાય અને સારા વરની પ્રાપ્તિ થાય. નવા વ્યાપાર, નવા વ્યવસાયમાં ઉન્નતિ અને પ્રગતિ સારી રહે. કોઈ સંબંધો જો તમારા બગડી ગયેલા હોય તો આ વર્ષ દરમિયાન તમારા સંબંધો સુધરે. નવા પ્રેમ પ્રસંગના યોગ બને. પતિ પત્નીમાં મધુર સંબંધ આ વર્ષ દરમિયાન રહે. આ વર્ષ સુખમય પસાર થાય, ધન લાભ થાય, ધાર્મિક યાત્રાઓ થાય, મુસાફરીના યોગ છે, પ્રવાસના યોગ છે.
ધન ખર્ચ થાય. નવી વસ્તુઓ, મોજ શોખની વસ્તુઓ આ વર્ષ દરમિયાન તમે લઈ શકો. અને આ વર્ષ તમારા માટે સુખમય, ધનલાભ અને આર્થિક પ્રગતિ કરાવનાર બને. આ વર્ષ આપના માટે શુભ છે. વૃશ્ચિક રાશિ, અક્ષર ન અને ય. આ વર્ષ 29 માર્ચ 2025ના દિવસે તમારી 2.5 વર્ષની શનિની પનોતી પૂરી થઈ રહી છે, જેથી 29 માર્ચ 2025 પછી તમને માનસિક શાંતિ મળે, વ્યવસાયમાં સારો લાભ મળે. આ વર્ષ દરમિયાન મહેનત આપણે થોડી વધારે કરવી પડશે. શનિ આપના 5મા સ્થાન ઉપર હોવાથી પતિ પત્નીમાં સામાન્ય અણબનાવ રહ્યા કરે. અને સંતાન બાબતે કોઈને કોઈ ચિંતા આપને સતાવતી રહે. સંતાનને અને પતિ પત્નીમાંથી શારીરિક કષ્ટ, પીડાનો પ્રારંભ થાય, જેથી સંતાન અને પોતાના પાર્ટનર બાબતે શરીર પ્રત્યે અવશ્ય ધ્યાન રાખવું. આ વર્ષ દરમિયાન સામાન્ય પ્રેમ પ્રસંગ ચાલતા હોય તો એમાં કડવાશ કે અણબનાવ કે બ્રેકઅપ થવાની સંભાવના છે, જેની અવશ્ય કાળજી રાખવી. આર્થિક બાબતે કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ આ વર્ષ દરમિયાન ન કરવું. પરિવાર સાથે, કુટુંબીજનો સાથે આ વર્ષ દરમિયાન ક્લેશ અને કંકાસ કે કૌટુંબિક પ્રશ્નો આવીને ઊભા રહે તેવી સંભાવના છે. આ વર્ષ દરમિયાન તમારું ક્રોધ, આવેગ અને ગુસ્સો વધારે રહે, જેથી મનને શાંત ચાલીને કાર્ય કરવું. વ્યવસાયમાં આ વર્ષ દરમિયાન તમારા માટે થોડું મધ્યમ રહેશે, જેથી મહેનત આ વર્ષ દરમિયાન તમારે વધારે કરવી પડશે. મનમાં અનેકો વિચાર આ વર્ષ દરમિયાન આવશે, જેને મનને શાંત રાખીને મહાદેવ શિવની પૂજા કરવી, રુદ્રાભિષેક અને લઘુ રુદ્ર આ વર્ષ દરમિયાન કરવું. ધન રાશિ, અક્ષર ભ, ધ, ફ અને ડ. આ વર્ષ દરમિયાન 29 માર્ચ 2025થી આપના માટે 2.5 વર્ષની પનોતીનો પ્રારંભ થાય છે, જે આપના માટે માનસિક ચિંતાઓમાં વધારો કરે. શારીરિક કષ્ટ થવાની સંભાવના છે. માથા દુખાવા રહ્યા કરે, થોડી તણાવ જેવી સ્થિતિ ઊભી થાય. પરિવાર સાથે, કુટુંબી સાથે કોઈ પણ બાબતે અણબનાવ રહ્યા કરે, જેથી આ વર્ષ દરમિયાન ક્રોધ અને ગુસ્સો ન કરવો, મનને શાંતચિત્ત રાખીને કાર્ય કરવો. આપના માટે ગુરુ 15 મેથી સારો લાભ આપનારું આવે છે, જે વ્યવસાયમાં સારી ઉન્નતિ અને પ્રગતિ કરાવશે. આવક વધશે તથા ગ્રોથ અને કોઈ નવા વ્યાપાર, નવા વ્યવસાયની સારી શરૂઆત આ વર્ષ દરમિયાન રહેશે. વાણીમાં સામાન્ય આપને આ વર્ષ દરમિયાન મીઠાશ રાખીને કાર્ય કરવું, જેથી કોઈ પણ સંબંધો આ વર્ષ દરમિયાન ના બગડે. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ આ વર્ષ દરમિયાન અવશ્ય કરવો. મકર રાશિ, અક્ષર ખ અને જ. 2025માં 29 માર્ચ આપની 7.5 પૂરી થાય છે, જે 7.5 વર્ષનો જે તમને તણાવ કે અણબનાવ રહેલા હતા એ બધા સંબંધો સુધરશે અને સંબંધોમાં જે મતભેદ આવી રહેલું હતું એ મતભેદ દૂર થશે અને સંબંધોમાં મીઠાશ આવશે. રાહુનું પરિવર્તન 18 મેથી હોવાથી
એ રાહુ તમારા જીવનમાં થોડું કુટુંબિક પારિવારિક પ્રશ્નોને ઊભા કરશે. પરિવાર સાથે કુટુંબ સાથે અણબનાવ અને મતભેદ થાય એની કાળજી અવશ્ય લેવી. આર્થિક બાબતે આ વર્ષ આપનું બહુ જ સારું રહેશે. પ્રવાસ અને મોજ શોખના કાર્યો આ વર્ષ દરમિયાન થશે. તમારું મન આનંદદાયક રહેશે. યશ, કીર્તિ અને વિજય આ વર્ષ આપને લાભ આપનારું રહેશે. માન સન્માનની વૃદ્ધિ થશે. આ વર્ષ આપને સાહસિક અને નિડર થઈને કાર્ય કરશો એમાં તમને સારી સફળતા આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે. આ વર્ષ આપના માટે શુભ આપનારું છે. ઓમ નમઃ શિવાયના જપ કરવું આપના માટે આ વર્ષ શુભ ફળદાયી રહે. કુંભ રાશિ, અક્ષર ગ, સ અને શ. કુંભ રાશિના જાતકો માટે સાડાસાતી ચાલી રહેલી છે, જે ત્રીજો તબક્કો 29 માર્ચ 2025થી પ્રારંભ થશે. શનિ આ વર્ષ દરમિયાન તમારા જીવનમાં સાડાસાતીનો અંતિમ તબક્કોથી પસાર થઈ રહેલું છે, જે સાડાસાતી આ વર્ષ દરમિયાન શુભ ફળ આપનારી છે. આર્થિક સમસ્યાઓ દૂર થશે, આવક વધશે, નોકરીમાં તમને પ્રમોશન પ્રાપ્ત થશે. આર્થિક લાભ થવાની સંભાવના છે. 29 માર્ચથી શનિ મીન રાશિમાં જાય છે અને ત્યાં જ મીન રાશિમાં રાહુ છે અત્યારે 18 મે સુધી, જેથી પારિવારિક સાથે અણબનાવ થયા કરે અને સ્વભાવમાં ગરમી એટલે ઉગ્રતા અને ક્રોધ આવે, જેથી મનને અવશ્ય શાંત રાખવું. પ્રવાસ અને મુસાફરીના યોગ બને છે. જન્મસ્થાનથી દૂર નોકરીના યોગ બને છે અને ધંધાકીય બાબતમાં પ્રવાસ અને મુસાફરી આ વર્ષ દરમિયાન વધારે રહેશે. મે મહિનાથી કુંભ રાશિ ઉપર રાહુ આવે છે, જેથી શારીરિક કષ્ટ, શારીરિક પીડા અને મનમાં અનેકો નકારાત્મક વિચાર તમને આવશે, જેની કાળજી અવશ્ય લેવી. સંબંધો રાહુના લીધે બગડશે. શંકા, કુશંકા, ભેમ આ વર્ષ દરમિયાન તમારા મનમાં નકારાત્મક વિચારો આવવાથી સંબંધો બગડશે, જેની કાળજી અવશ્ય લેવી. આર્થિક લાભ આ વર્ષ દરમિયાન તમને સારો રહેશે. પતિ પત્નીમાં અણબનાવ રહેશે. જો પ્રેમ પ્રસંગ ચાલી રહેલા હોય તો આ વર્ષ દરમિયાન લડાઈ ઝઘડા અને બ્રેકઅપ થવાની સંભાવના છે, જેની કાળજી લેવી. મનને શાંત રાખવું અને સ્વભાવને શાંત રાખીને ક્રોધ અને આવેગનો ત્યાગ કરવો. આર્થિક રીતે આ વર્ષ આપને શુભ ફળ આપનારું છે. નવા વ્યવસાય, નવા વ્યાપારમાં ઉન્નતિ અને પ્રગતિ સારી રહે. મીન રાશિના જાતકો, મીન રાશિના જાતકો માટે આ શનિની પનોતીનો બીજો તબક્કો આપના જીવનમાં પ્રારંભ થાય છે. શનિ મીન રાશિનો હોવાથી 29 માર્ચ 2025થી સ્વભાવમાં ઉગ્રતા આવશે, ક્રોધ આવશે, શારીરિક પીડા અને કષ્ટ, પગ, ઘૂંટણ અને કમરના દુખાવા, માથાના દુખાવો આપના માટે રહે, જેથી ખાસ શરીર ઉપર ધ્યાન રાખીને કાર્યો કરવા. ગુરુ આપના માટે સારો આવશે, જેથી વ્યાપારમાં નવી ઉપલબ્ધિઓ, વ્યવસાયમાં સારી પ્રગતિ કરાવશે, ગ્રોથ કરાવશે અને કોઈ લાંબી મુસાફરી આ વર્ષ દરમિયાન થાય. શનિ મીન રાશિમાં હોવાથી 29 માર્ચથી પતિ પત્નીમાં અણબનાવ, સંબંધ વિચ્છેદ અને શારીરિક કષ્ટ રહે, જેની ખાસ કાળજી રાખવી. કેતુ છઠ્ઠા સ્થાન ઉપર હોવાથી
શત્રુઓ આ વર્ષ દરમિયાન તમને કોઈ તકલીફ ના આપે, જેથી મનને શાંત રાખીને કાર્ય કરવા અને કોઈ સાથે આ વર્ષ દરમિયાન સંબંધ બગાડવું નહીં. મીન રાશિના જાતકો માટે આ વર્ષ દરમિયાન આર્થિક લાભ, નવા વ્યવસાય, નવા વ્યાપારમાં ઉન્નતિ, પ્રગતિ રહે, ધાર્મિક યાત્રાઓ થાય. આ વર્ષ દરમિયાન તમે કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, ધન લાભ રહ્યા કરે. તમને પોતાના પાર્ટનરની ચિંતા આ વર્ષ દરમિયાન તમને સતાવે. કોઈ નવી પ્રોપર્ટી આ વર્ષે લઈ શકો તમે, અને ઘર, મકાન અને ગાડી, વાહનના આ વર્ષ દરમિયાન યોગ બને છે. શરીર ઉપર આ વર્ષ દરમિયાન શારીરિક કષ્ટ અને પીડાના યોગ છે, જેથી શનિ ચાલીસાનો પાઠ શનિવારના દિવસે અવશ્ય કરો, અને દર શનિવારે શનિના દર્શન કરવા ઓમ શમ શનિશ્ચરાય નમઃ ના જપ દરરોજ કે શનિવારે અવશ્ય કરવા. મીન રાશિના જાતકો માટે શનિ તમારા ક્રોધ અને આવેગને વધારશે, જેથી મનને આ વર્ષ દરમિયાન અવશ્ય શાંત રાખવું. કૌટુંબિક અને પરિવાર સાથે અણબનાવ ના થાય એની વિશેષ કાળજી આ વર્ષ દરમિયાન લેવી. તો મિત્રો, આ હતું 2025નું દરેક ગ્રહો અનુસાર શુભ અને સુફળ. નમસ્કાર.